સ્વાગત છે મિત્રો તમારો અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો હાલમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અલગ અલગ જગ્યાઓની ભરતી માટેની જાહેરાત કરવામાં આવે છે, જેમાં મિત્રો જાહેરાત ક્રમાંક 440 અને 451ની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે। વધુ વિગતવાર જોઈએ તો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 440 અને 441 વર્ગ 3ની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે, જેમાં મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગાંધીનગરના વિવિધ વિભાગોના ખાતા વડા હસ્તકની નીચે દર્શાવ્યા મુજબની સીધી ભરતી તેમજ દિવ્યાંગ ઉમેદવારોની ખાસ ભરતી ઝુંબેશ હેઠળની તાંત્રિક સરગવાની નીચે દર્શાવેલ સીધી ભરતી ભરવા માટે ઓજસની વેબસાઇટ ઉપરથી ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે। ઉમેદવારે ઓજસની વેબસાઇટ પરથી નીચેના કોષ્ટકમાં દર્શાવ્યા અનુસાર ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે। હવે જગ્યાઓ જોઈએ તો મિત્રો જગ્યાઓ આ પ્રમાણે છે, જેમાં મિત્રો જાહેરાત ક્રમ નંબર 1 ઉપર છે જાહેરાત ક્રમાંક 440, જગ્યાનું નામ છે મ્યુનિસિપલ ઇજનેર સીધી ભરતી, કુલ 50 જગ્યા છે। ઓનલાઈન અરજી કરવા માટેની તારીખ 27/7 થી 10/8 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે અને ઓનલાઈન ફી મિત્રો 13/8/2026 દરમિયાન ભરી શકાશે। ત્યારબાદ ક્રમ નંબર 2 ઉપર છે 451 જાહેરાત ક્રમાંક, જગ્યાનું નામ છે સિનિયર ઉદ્યોગ નિરીક્ષક દિવ્યાંગ ભરતી છે, કુલ જગ્યા 1 છે મિત્રો, તે પણ 27/7 થી 10/8/2026 દરમિયાન ઓનલાઈન અરજી કરી શકાશે અને 13/8/2026 દરમિયાન તમે ફી ભરી શકશો। અને મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તારીખ 25/7/2026ના રોજ મ્યુનિસિપલ ઇજનેર સીધી ભરતી અને સિનિયર ઉદ્યોગ નિરીક્ષક દિવ્યાંગ ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે। છેલ્લી તારીખ મિત્રો 10/8/2026 રહેશે ઓનલાઈન અરજી કરવા માટેની, અને ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 13/8 રહેશે બંનેમાં। તો જે પણ ઉમેદવારો મિત્રો ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તો સર્વ ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી, અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ।